રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો ઘેરાવ કરવામાં આવ્યો। પાણી મામલે ગ્રામજનોએ લવિંગજી ઠાકોરનો ઘેરાવ કર્યો। સાંતલપુરમાં આઈસીડીએસના કાર્યક્રમમાં લવિંગજી ઠાકોરને પાણી મામલે રજૂઆત કરાઈ। ગ્રામજનોએ એમએલએનો ઘેરાવ કરતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ગ્રામજનોએ લવિંગજીનો ઘેરાવ કરતા કાર્યક્રમમાં હોબાળો મચ્યો છે। બાળકોના વિકાસ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય ઘેરાયા। લોકોએ પાણી મામલે घेर्या અને ત્યારબાદ રજૂઆત કરી। તો ધારાસભ્ય કાર્યક્રમમાં આઈસીડીએસના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને જ્યાં ગ્રામજનોએ તેઓને પાણીથી જે પડતી તકલીફો છે તે રજૂ કરી અને તેઓને ઘેર્યા અને રજૂઆત કરતા પોતાની સમસ્યાનો નિકાલ લાવે તેવું કહ્યું। લવિંગજી ઠાકોર ગયા હતા અલગ કાર્યક્રમમાં, પરંતુ ગ્રામજનોએ ઘેરી લીધા અને ત્યારબાદ તેઓ પાણી મામલે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા હતા। વધુ માહિતી આપી રહ્યા છે પાટણથી TV9 સંવાદદાતા સુનિલ પટેલ। સુનિલ, વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ધારાસભ્ય તો ફસાયા છે એટલા માટે, કારણ કે અલગ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને લોકોએ એવા ઘેર્યા અને પાણી મુદ્દે આક્રમક રીતે પ્રશ્નો રજૂ કર્યા। ચોક્કસ કહી શકાય તો જે રીતે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો વિડીયો વાયરલ થયો છે, ખાસ કરીને આઈસીડીએસ એટલે કે બાળ વિકાસની યોજના અંતર્ગત જે સરકારી કાર્યક્રમ કહેવાય તે દરમિયાન રાધનપુરના ધારાસભ્ય ભાજપના લવિંગજી ઠાકોર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તે દરમિયાન જે સ્થાનિક ગ્રામજનો હતા તે ત્યાં પહોંચ્યા હતા કાર્યક્રમમાં અને તેમને જે પાણી મામલે કહી શકાય તો ગ્રામજનોએ પાણીચું ધારાસભ્યને બચાવ્યું છે। લવિંગજી ઠાકોરને ગ્રામજનોએ ઘેરી અને પાણી મામલેની જે રજૂઆત હતી, તેમને પીવાલાયક પાણી પૂરતા પ્રમાણમાં ના મળતું હોય, સિંચાઈ માટેની પાણીની કોઈ વ્યવસ્થા બાબતે આ ગ્રામજનોએ રજૂઆત કરી હતી। ચોક્કસ પ્રકારે કહી શકાય કે જ્યારે ગ્રામજનોમાં ભારે રોષ હતો પાણી મામલે અને તેને જ લઈને લવિંગજી ઠાકોર ચોક્કસ ફસાયા હતા અને ત્યારબાદ કહી શકાય તો જે લવિંગજી ઠાકોર છે ભાજપના ધારાસભ્ય રાધનપુર, તેઓએ પણ પાણી પૂરતા પ્રમાણમાં ગામ લોકોને મળી રહે તે બાબતે તંત્રને રજૂઆત કરી અને સમગ્ર મામલો ઠાળે પાડ્યો હતો। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ગયા હતા આઈસીડીએસના કાર્યક્રમમાં, એટલે સરકારી કાર્યક્રમ હતો કે જેમાં તેઓ ત્યાં હાજર હતા અને ગ્રામજનોએ તેઓનો ઘેરાવ કર્યો। સાંતલપુરમાં તેઓ ઉપસ્થિત હતા અને પાણી મામલે રજૂઆત કરવામાં આવી। ગ્રામજનોએ એમએલએનો ઘેરાવ કરતા વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગ્રામજનોએ લવિંગજીનો ઘેરાવ કરતા કાર્યક્રમમાં એક સમય માટે હોબાળો મચ્યો હતો। બાળકોના વિકાસ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં લવિંગજી ઠાકોર ગયા હતા, પરંતુ ગ્રામજનો ત્યાં પહોંચ્યા અને તેઓની પડતી જે તકલીફ છે પાણીની તે મુદ્દે રજૂઆત કરી। મહત્વનું છે કે ઉનાળામાં પાણીનો વપરાશ સામાન્ય દિવસો કરતાં થોડો વધુ જરૂરિયાત રહેતી હોય છે અને તેવામાં જો પાણી જ ન આવે તો પછી લોકોની સ્થિતિ શું સર્જાય। લોકો એ રજૂઆત લવિંગજી ઠાકોરને કરી। આપણી સાથે ધારાસભ્ય પોતે જોડાયા છે। સર, સૌથી પહેલો સવાલ એ કે આ કાર્યક્રમમાં લોકો એટલા માટે આક્રમક બન્યા કે તકલીફો પડી રહી છે અને એટલા માટે જ રજૂઆત કરવામાં આવી છે, આપ શું કહેશો? જી હેલો, જી, મારો અવાજ આવી રહ્યો છે? હા હા જી, હું આપને સવાલ એ કરી રહ્યો હતો કે લોકોની સમસ્યાનો વિચાર કરો કે કેટલી હદે તકલીફ હશે કે આપને સીધા અલગ કાર્યક્રમ હતો પરંતુ રજૂઆત કરવા પહોંચી ગયા, આપ શું કહેશો આ મામલે? નહીં, જન કલ્યાણ શિબિર યાત્રાનો પ્રોગ્રામ હતો, એમાં પાણી પુરવઠાના અધિકારીઓ મારી સાથે, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આ બધા હતા અને એ આખા સરપંચ ચાના હતા, પ્રમુખ હાંતલપુરનો છે, સરપંચ હાંતલપુરનો, બધે પાણી પડે પણ વિરોધીઓ કોઈ હોય ને એ ખાલી આ સરકારના સફળ પ્રોગ્રામ જતા હતા। એટલે આ કોઈ લોકોએ બી પ્લાન ઘડી અને અહીંયા આવ્યા હતા કે પાણી નથી મળતું, બહેનોને 4-5 બહેનો લાયા, બાકી હાંતલપુરમાં આખામાં પાણી મળે છે। અધિકારીઓ, પાણી પુરવઠાના એના કાર્યપાલક અને બધા અમે હાથે હતા।
અચ્છા, એક એટલે સવાલ થાય ખાલી કે રજૂઆત જે કરવા વ્યક્તિ પૂરતી જે આયા વ્યક્તિ હતા. હાલો. નહીં, મારી વાત સાંભળો, જે વ્યક્તિ વિરોધ કરે એ પ્રોપેગેન્ડા છે, ખોટો છે, એ વાત તો ખોટી થઈને આપણી પાસે સાબિતી છે કે આ બધા લોકો ફેક એટલે કે નકલી વિરોધ કરવા આવ્યા હતા. આ નકલી વિરોધ કરવા આયા. સાબિતી શું છે? પ્રમુખના સામે ચૂંટણી લડેલો સાહેબ. હાલો. પણ એ તમારા મતદારો પણ તો છે, રજૂઆત કરી નકલી જો એના બરાબર નિષ્કર્ષ પર છે, કઈ રીતે પણ પહોંચ્યા સાચી વાત તમે? હોય તો સાંભળીએ, પણ આ ખોટે ખોટું પાણી મળે છે સર. પાણી મળે છે. હું લવિંગજી મેં ખાતરી કરી, હું પણ એનો પાણીનો હિમાયત છું કે પાણી મારા વિસ્તારમાં કોઈને ના મળે ચાલે જ નહીં. મેં અધિકારીઓને ત્યાં ખખડાયા એટલે ઈ કે તમે હાલો આપણે જોઈ લઈએ. અને ત્યાં સરપંચ હતા, ગામના પ્રમુખ હતા, એ સાંતલપુરના પ્રમુખ છે, સાંતલપુરના સરપંચ બધે ફર્યા એટલે પૂરેપૂરું પાણી મળે છે એમને. અચ્છા, આપ એ ગામમાં જ ગયા કે જે ગામમાં આ લોકો ફરિયાદ કરી રહ્યા હતા? ખોટો આ લોકો અમારા પ્રોગ્રામો સફળ થાય છે આ જન કલ્યાણના. એમાં દરેક ગરીબ લોકોને, નાનામાં નાના લોકોને લાભ મળે રહ્યો. એટલે આ લોકોએ કાંઈક એવા અમુક બધા એવા તત્વો હોય, વાત આટલી જ છે. અચ્છા, આપ એ ગામમાં ગયા જ્યાં આ લોકો રજૂઆત કરવા આવ્યા હતા, એ જ ગામની વાત છે? હા, સાંતલપુરની પ્રોપર સાંતલપુરની છે. અને આ પ્રમુખ સામે હા, સામે ચૂંટણી લડેલો છે. બરાબર. અને 4-5 બહેનો ખાલી આવી એટલે મેં અધિકારીઓને, મારી ફરજ હતી, મેં કીધું, વાત કરી કે ભાઈ, મેં કીધું આ ચાલશે નહીં પાણીનું, કારણ કે હું તો દરેકને પાણી મળવું જોઈએ એનો. અને આ લોકો પછી આ લોકોએ જ વાત કરી કે ભાઈ સાહેબ હકીકતમાં આ રીતે આમ છે. અચ્છા, હા, થેન્ક યુ. જી બિલકુલ, લવિંગજી TV9 સાથે વાત કરવા બદલ આભાર. તો સવાલ એ છે કે આ વિરોધ સાચો છે કે ખોટો, એટલા માટે કારણ કે તેઓ તો TV9 પર કહી રહ્યા છે કે એ જ ગામમાં તેઓ ગયા અધિકારીઓ સાથે ને પાણી આવતું હતું અને વિરોધ પણ થઈ રહ્યો છે. એટલે આ બંને પક્ષમાંથી સાચું કોણ એ સૌથી મોટો સવાલ છે.